ભગવાન શંકરનો સાથીદાર એટલે કાચબો. કાચબો એટલે સાહસ અને સમૃદ્ધિનું પ્રતીક. કચ્છ જિલ્લાનો આકાર પણ કાચબા જેવો જ છે અને કુદરતે કચ્છી માળુમાં ખોબલે ખોબલે સાહસ આપ્યું છે. વર્ષો પહેલા ઉત્સાહથી થનગનતા 5 સાહસિક કચ્છી યુવાનોએ કચ્છ યુવક સંઘની સ્થાપના કરી. મુંબઈમાં રહેતી કચ્છની 18 આલમની જ્ઞાતિઓને એક છત્રે લાવવાનું સ્વપ્ન જોયું અને કચ્છની વિવિધ જ્ઞાતિઓને એક સૂત્રે બાંધવા કચ્છ યુવક સંઘની સ્થાપના થઈ. કચ્છમાં ચાલતી વટાણ પ્રવૃત્તિ, પાકિસ્તાન સરહદેથી થતી દાણચોરી, હથિયારો, કેફી દ્રવ્યો સામે અવાજ ઉઠાવ્યો. આજે કચ્છ યુવક સંઘ દ્વારા કચ્છની પ્રથમ હરોળમાં આવતી 5 સ્કૂલોનું સંચાલન કરી 2,500થી વધુ બાળકોને મુંબઈના સ્તરનું શિક્ષણ આપી રહ્યા છે. સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ અને માનવતાના દર્શન કરાવતી એન્કરવાલા રક્તદાન અભિયાન દ્વારા દર 3 મહિને મુંબઈના વિવિધ પરા વિસ્તારોમાં એકી સાથે રક્તદાન શિબિરોનું નિયમિત ધોરણે આયોજન થાય છે, જેમાં વર્ષે દહાડે 22,000થી 25,000 જેટલી રક્ત બોટલો જમા કરી અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. એટલું જ નહીં, જરૂરિયાતમંદને તાત્કાલિક વિનામૂલ્યે બ્લડ મળી રહે એ માટે વિશિષ્ટ આયોજન કર્યું છે. એટલું જ નહીં, છેલ્લા 15 વર્ષથી રમતગમત સ્પર્ધા આયોજન મુંબઈમાં કરે છે. સમગ્ર ગુજરાતી સમાજમાં આવું અનોખું આયોજન કદાચ કચ્છ યુવક સંઘ સિવાય કોઈ નથી કરતું. વરસતા વરસાદમાં ગયા વર્ષે રેનેથોનનું આયોજન કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો. આ ઉપરાંત છેલ્લા 15 વર્ષથી નવરાત્રી મહોત્સવમાં દાંડિયા રાસનું આયોજન કરી કચ્છી ભાઈ બહેનોને ભેગા કરવાનો અનોખો કાર્યક્રમ આયોજિત થાય છે. કચ્છ યુવક સંઘની જે આગવી ઓળખ બની ગઈ છે એ પ્રવૃત્તિ એટલે કચ્છી નાટક. છેલ્લા 24 વર્ષથી અવિરતપણે કચ્છી નાટકો મુંબઈના વિવિધ પરાઓમાં ભજવાય છે. આજે ફાટ થતી મોંઘવારીમાં નાટ્ય કલાની મજા માણવી હોય તો 700 રૂપિયાથી માંડી 7,000 સુધીની ટિકિટ ખર્ચીને જોવા પડે છે. પરંતુ સામાન્યમાં સામાન્ય માણસ કચ્છી નાટક જોઈ શકે તે માટે સમગ્ર મુંબઈના વિવિધ નાટ્યગૃહોમાં કચ્છી નાટકોના પ્રયોગ વિનામૂલ્યે આયોજિત થાય છે. કચ્છી નાટકોના કેટલાય કલાકારો ફિલ્મો, સિરિયલો અને એડ ફિલ્મોમાં આવવા માંડ્યા છે. પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. ભલે કમ્પ્યુટર યુગ આવ્યો, પણ ભારતના વિવિધ ભાષાઓના અંતની શરૂઆત થઈ ચૂકી છે. ભાષાના આ કપરા સમયમાં સૈકાઓ જૂની કચ્છી ભાષા, જેની લિપિ પણ લુપ્ત થઈ ગઈ છે પણ બોલી તરીકે હજીએ બોલાય છે, તેવી મીઠુડી કચ્છી ભાષા સચવાઈ રહે, બોલાતી રહે એ આશયથી કચ્છી નાટકોનું મંચન કચ્છ યુવક સંઘ દ્વારા પ્રતિ વર્ષ થાય છે. સરકારના પ્રતિનિધિઓ, સમાજના આગેવાનોએ આ અદ્ભુત નાટ્ય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ એની સરાહના કરી છે. કોઈ સામાજિક સંસ્થા અવિરતપણે કલાની આ અનોખી પ્રવૃત્તિ થાક્યા વગર કરે, કલા અને ભાષાની અનોખી સેવાનો યજ્ઞ કરે એ અદ્ભુત છે. જાણીતા અખબારોના તંત્રીઓ, પત્રકારો અને કોલમનિસ્ટો કચ્છ યુવક સંઘના કચ્છી નાટકોની લોકચાહના અને એના વિવિધ નાટક દ્વારા સમાજ સુધારણાની ભૂમિકા અંગે વારંવાર લખે છે અને નોંધ પણ લીધી છે. કચ્છના વિવિધ સમાજોને જોડનાર આ કચ્છી નાટક યાત્રા અંગે વિવિધ સામાજિક આગેવાનોએ અપ્રતિમ પ્રતિસાદ આપ્યો છે. કચ્છ યુવક સંઘના કલાકારો પ્રોફેશનલી નથી, તેમ છતાં તેમનું અભિનય એક સારા પ્રોફેશનલ કલાકાર કરતા પણ સારો છે. આ બધા કલાકારો અંગ્રેજી માધ્યમમાંથી આવે છે, તેમ છતાં પણ તેમનું અભિનય એક સારા કલાકારથી પણ ઉત્તમ છે. તેમને મારા અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. कच्छ युवक संघ द्वारा जो कच्छी नाटक जी एकली जो प्रवृत्ति जो हली रही है छेल्ला 24 वर्ष थी हाँ 25वें वर्ष 25 नाट्य प्रयोग थियेला अभिनेता जे साहित्य कच्छी साहित्य मातृभाषा जो खेड़ाण है नाट्य एकली प्रवृत्ति है जो समाज जे पांचे जुदा जुदा जेकी भाई मिणी के सगळे तात्रे बधे थी मिणी के एकले सूत्र से बधी रखे थी इन प्रवृत्ति करीने कच्छ युवक संघ के खूब खूब अभिनंदन दिया तो प्रवृत्ति चालू केला करीने ये समाज ला करीने एक ऐक्य रूप है અને માતૃભાષા जी वर्धीला करीने एक खास विशेष प्रयास है इन प्रयास के આવકાર્યા હતો. કચ્છી નાટકોની જે પ્રોડક્શનની વેલ્યુ છે એ ખૂબ જ ગજબની છે, કારણ કે એમાં અભિનય ઉપરાંત જે એને પ્રોડક્શનની જે બાકીની સંગીત, એના દ્રશ્યો, એના વસ્ત્ર પરિધાન, એ બધાની જે ક્વોલિટી, એના ઉપરાંત એની જે છાપ ઊભી થાય છે
એ અલૌકિક છાપ છે. કારણ કે કચ્છી નાટકોમાં જે સામાજિકને સ્પર્શતા બધા વિષયો હોય તેને આવરી લેવામાં આવે છે. કચ્છ યુવક સંઘજી નાટ્ય પ્રવૃત્તિ કે બીજી વાર પૂરા થયા હતા. વિચાર તો કર્યો કે મારું ચિંતા કચ્છી ભાષા લેખાજે નથી, પણ કચ્છી ભાષા લેખાજે ખપે ને લેખાજે. કચ્છી ભાષા બોલા જાય હતી. કચ્છી મારું પિંડી ભાષા કે પ્રેમ કરી હતા. કચ્છી ભાષા નાટ્ય સ્વરૂપે રજૂ થઈ હતી અને માત્ર હિकिड़ो के ॿ न 50 55 ने 60 शो थिए, मुंबई में थिए, कच्छ में थिए, दक्षिण भारत में थिए. कच्छी भाषा जा नाटक कितना है होगा. आऊं तो ये चाहता हूँ कि कच्छी भाषा हाणे दरिया पार पुजंदी तेनी नाटकें जे माध्यम द्वारा सवारे ऐं सुणो कि अमेरिका में कच्छी नाटक रजू थिया तो मूंखे लगे तो ये कच्छ युवक संघ जे प्रयत्न से जरूर सार्थक थींदी ॻाल्हि. कच्छ युवक संघ दक्षिण भारतમાં કચ્છી નાટકોની શરૂઆત કરી. પહેલા કચ્છી નાટકો વિશે દક્ષિણ ભારતમાં ભ્રમ હતો કે કચ્છી નાટકો એટલે શું, કેવા હશે. અને જ્યારે દર વર્ષે કચ્છ યુવક સંઘે ત્યાં ભજવવાના કચ્છી નાટકો ચાલુ કર્યા ત્યારે લોકોને સમજ પડતી ગઈ કે કચ્છીમાં પણ નાટકો થઈ શકે છે. અને પછી તો એક ઝુંબેશ બની ગઈ. દરેક કચ્છી બોલતા સમાજ એક કચ્છ યુવક સંઘના નાટક દ્વારા જોડાતા ગયા અને આમ દક્ષિણમાં પણ કચ્છી નાટકોનો ડંકો વાગવા લાગ્યો છે. થેન્ક યુ કચ્છ યુવક સંઘ. કચ્છી નાટકો દ્વારા લાખો લોકોનું મનોરંજન કરવાનો અને અનેક કલાકારોને તૈયાર કરવાનો અમને મોકો મળ્યો છે. પ્રેક્ષકોને રડાવવાનો, હસાવવાનો સંતોષ મળ્યો છે. કચ્છના ધરતીકંપ પછી કચ્છ યુવક સંઘના કલાકારો વણઝારાઓની જેમ કચ્છના ગામડાઓમાં ફર્યા હતા અને કચ્છી નાટક ભજવી તેના દુઃખી લોકોને આનંદ આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જે સંતોષ મળ્યો હતો તે અદ્ભુત હતો. થેન્ક યુ કચ્છ યુવક સંઘ. થેન્ક યુ પ્રેક્ષકો. થેન્ક યુ વેરી મચ. 1993માં જનરેશન ગેપના વિષયનું નાટક ઘડા ઘડા વારીએ. 1994માં જાતીય પરિવર્તનની વિજ્ઞાન કથા મેની મેની નોંદરા. 1995માં સસ્પેન્સ થ્રિલરની વાત ઓલિન્ટો ગોલિન્ટો. 1996માં સગપણ સમસ્યા પર પ્રકાશ પાડતું વર વેગરજો વરઘોડો. 1997માં અમેરિકામાં વસતા દીકરા માટે તરફડતા મા બાપની વાત આંખેજો ઓરછવ. 1998માં મોટી ઉંમરના પુનઃલગ્નની વાત પુત્તર શેર તપે સવા શેર. 1999માં પૈસા પાછળ દોડતા માનવીની વાત પૈસો મૂંઝો પરમેશ્વર. વર્ષ 2000માં આડી લાઈને લપસી જતા પતિને સીધો કરવાની વાત 80 રાંધીકડા મેટ્ટી જારે. 2001માં દીકરા વહુથી તિરસ્કાર પામેલા વૃદ્ધોની કથા પેડા વાટે પે પુત્તર વાટે મા પે. 2002માં દેરાણી જેઠાણીના મીઠા સંબંધોની વાત વારે વહુ તું તા વટવારી. 2003માં સંતાનોને શિષ્ટમાં રાખવા મથતા પિતાની વાત અઢા આંકે 100 સલામીઓ. વર્ષ 2004માં સ્વાર્થી દીકરા વહુને સંસારની સમજ આપતા ગઢો ગોલાંટ ખરાય. 2005માં સામાજિક કોમેડી નાટક લાડો હલે આડો. 2006માં છૂટાછેડાની વાત દિલ ઠારે સે દી, જેના પ્રયોજક હતા ધનજીભાઈ ગેલાભાઈ ગાલા, પ્રામાણિક માટુંગા. 2007માં સંતાનો માટે તડફડતી માની વ્યથા વહુતા વલ્લભજો ધરિયો, જેના પ્રયોજક હતા નયનભાઈ ભેડા, નેપચ્યુન ગ્રુપ. 2008માં સંયુક્ત કુટુંબની વાત કહેતું રાંદ રમાય જિંદગી, જેના પ્રયોજક હતા ગ્રુપ ઓફ રતન પ્લાસ્ટિક્સ, વિનોદભાઈ ગડા, લાકડિયા. 2009માં માનસશાસ્ત્રના વિષયની વાત મનજે અંદર સત સમંદર, જેના પ્રાયોજક વિનય ઇલેક્ટ્રિકલ્સના વિનયભાઈ આશુ છેડા, રતડિયા ગણેશવાલા. 2010માં બગડી ગયેલા યુવાનની વાત ખટ મીઠી જિંદગી, જેના પ્રાયોજક ત્રિશુલ રિયાલ્ટીના કાંજીભાઈ કરમશી પટણી, ખારોઈ. 2011માં સ્વાર્થી દીકરા વહુઓને સંસારની સમજ આપતી વાત કુટુંબ કમાલ ત જિંદગી ધમાલ, જેના પ્રાયોજક હતા સ્વર્ગીય વસંતજીભાઈ લખમશી શાહ, હસ્તે પિયુષભાઈ શાહ, નવાવાસ. 2012માં ક્ષમાપનાનો ભાવ દર્શાવતું જિંદગી જલશો ભને વઈ, જેના પ્રાયોજક હતા સ્વર્ગીય વસંતજીભાઈ લખમશી શાહ, હસ્તે પિયુષભાઈ શાહ, નવાવાસ.
2013માં દીકરી અને બાપના સંબંધોની વાત, દીતા મુજી ચાગલી, જેના પ્રાયોજક હતા એક સદગૃહસ્થ. 2014માં સાસુ વહુની રમૂજી વાત, સસ વહુ સોખી ત પોય કેર ડોખી, જેના પ્રાયોજક દીપકભાઈ લખમશી મારુ, છસરા. 2015માં પતિ પત્નીના પારસ્પરિક સંબંધોની વાત, હલે ત ગડો નિકા ભર લડો, જેના પ્રાયોજક હતા મોતા ચિપ્સના અજીતભાઈ સામજી મોતા, ભુજપુર. 2016માં શોર્ટકટથી પૈસા કમાવા માંગતા પપ્પુની વાત, ટોપી ફેરે ટપ્પુ ને પાગ પેરે પપ્પુ, જેના પ્રાયોજક હતા પ્રિન્સ પ્લાસ્ટિક્સના પિયુષભાઈ ગાંગજી છેડા, પિયુષ છેડા ગ્રુપ, ડોણ. કચ્છ યુવક સંઘના આ નાટ્ય મહોત્સવમાં વિવિધ રીતે સહભાગી થનાર સૌ દાતાઓનો સંસ્થા આભાર માને છે. 24 વર્ષની સફળ નાટ્ય યાત્રા ટીમવર્કને આભારી છે ડોક્ટર વિશન નાગડા, કચ્છી નાટક રૂપાંતરક, વસંતભાઈ મારુ, દિગ્દર્શક, વિજય ગાલા, દિગ્દર્શક, અનંત વાલાવલકર, સ્ટેજ ડિઝાઇન, આનંદ પરમાર, મેકઅપ, જયેશ આશર, સંગીત, ચંદ્રકાંત ભોસલે, મુંબઈ સાઉન્ડ, નીરવભાઈ શાહ, કચ્છ સાઉન્ડ, અમૃતભાઈ છેડા, કચ્છ સ્ટેજ, ધીરજ છેડા, એકલવીર, સ્ટેજ સંચાલક, તલકસીભાઈ ફુરિયા, નાટ્ય મહોત્સવના સંયોજક. અન્ય સૌ નામી અનામી કાર્યકરો તેમજ વિશાળ પ્રેક્ષકગણનો હૃદયપૂર્વક આભાર.